જય શ્રી કૃષ્ણ. આજે તો છે ને સાંજની રસોઈમાં બનાવવાની હતી પનીર ભુરજી. તો ચલો છે ને હું એની રેસીપી બતાવું મારી સ્ટાઇલમાં કે હું કેવી રીતે બનાવું છું. જો તમને ગમે તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમને કેવી રીતે તમે બનાવો છો એ પણ કહેજો. તો છે ને જો મેં પહેલાં ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમને આવી રીતે મીડિયમ ચોરસ કટિંગ કર્યું છે. બહુ ઝીણું નથી કરવાનું, આવી રીતે પીસ જ કરવાના છે ખાલી. અને પછી 2 મરચીને આવી રીતે લાંબી સ્ટ્રીપમાં કાપી લીધી છે. જો બધું કટિંગ થઈ ગયું હતું, અને સાઈડમાં મેં છે ને ડુંગળીને મીઠું અને હળદર નાખીને બાફા રાખી હતી, અને ટમેટાને મીઠું અને લાલ મરચું નાખીને બાફા રાખ્યું હતું. અને પછી એ બંને ઠંડુ થઈ ગયું ને એટલે પીસી લેવાનું છે મિક્સરમાં. હવે સાગર જેવો પીસે છે, અને એને છે ને સાવ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. આવી મસ્ત ક્રીમી એવી મસ્ત પેસ્ટ બની જાય. પછી એને એના જ જારમાં મેં ટમેટાની પેસ્ટ બનાવી લીધી. ટમેટાની પેસ્ટને છે ને ગાળી રાખવાની, જેથી એમાં છાલ અને જે બીનો ભાગ હોય ને એ અલગ થઈ જાય અને મસ્ત સ્મૂથ પેસ્ટ બની જાય. અને પછી જો બધું બની ગયું એટલે હવે કરવાનો હતો વઘાર. એટલે પહેલાં પેનમાં મેં બટર નાખી દીધું, અને તેલ નાખી દીધું, અને થોડું ઘી નાખ્યું હતું મેં. અને પછી બધું ગરમ થઈ ગયું એટલે પહેલાં 1 ચમચી જેટલું જીરું નાખી અને એને સાતળી લીધું. પછી આદુ અને લસણની પેસ્ટ એડ કરી દીધી, અને મરચાં એડ કર્યા. અને પછી સતળાઈ ગયું એટલે મેં એમાં ડુંગળી જે કાપી હતી એ એડ કરી દીધી, અને પછી ટમેટાં એડ કરી અને બધું સાતળી લીધું. અને પછી લાસ્ટમાં કેપ્સિકમ એડ કરી દીધા, અને થોડી વાર સતળાઈ ગયા એટલે આપણે ડુંગળીની પ્યુરી બનાવી હતી એ એડ કરી દીધી. અને એની સાથે એલચી એડ કરી દીધી, એલચીના પાંદડા છે ને એ. ને પછી ડુંગળીની ગ્રેવી કૂક થઈ ગઈ ને પછી એમાં ટમેટાની ગ્રેવી એડ કરી, અને એની સાથે લાલ મરચું અને ધાણા જીરું એડ કરી દીધું. ને પછી ગરમ મસાલો અને પનીર મસાલો એડ કરી દીધો, અને પછી બધું મસ્ત કૂક કરી લીધું. થોડુંક પાણી નાખીને કૂક કરી લીધું, મસ્ત ઉકળી ગયું બધુંય. અને પછી લાસ્ટમાં એડ કરી દીધું ખમણેલું પનીર, ને બધું મસ્ત મિક્સ કરી લીધું. અને બધું ઉકળી ગયું એટલે એમાં લાસ્ટમાં એડ કરી દીધી કસૂરી મેથી અને લીંબુનો રસ, અને પછી છેલ્લે ચીઝ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો.